સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત અંતિમ ધામમાં પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન અંતિમ વિધિ માટે આવેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો પ્રાંતિજ નગરપાલિકાના વહીવટને લઈને અનેક સવાલો ઊભા થયા। પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ અંતિમ ધામનો વહીવટ છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને પાલિકા દ્વારા અંતિમ ક્રિયા માટે આવતા લોકો પાસેથી અંતિમ વિધિના પૈસા લેવામાં આવે છે, પણ પ્રાંતિજ પાલિકા દ્વારા તેની સામે પૂરતી સગવડો પાડવામાં આવતી નથી। તો સ્મશાન ખાતે નળ તો લાગેલ છે અને ઉપર ટાંકી પણ મૂકેલ છે, પણ કેટલાય સમયથી નળમાં પાણી આવતું જ નથી। લ્યો બોલો, પ્રાંતિજ પાલિકાનો વહીવટ અંતિમ ધામમાં પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન। નળમાં પાણી ના આવતું હોય, બહારથી પાણી લાવવું પડે છે। અગાઉ લાકડાની અછત જોવા મળી હતી, અંતિમ વિધિના પૈસા લેવાતા હોવા છતાં સગવડ નહીં। ટાંકી ભરાતી ન હોવાનું અનેકવાર બુમરા ઉઠવા પામી છે। તો સ્મશાનમાં પાણી ન હોય કે જેને લઈને અંતિમ ધામમાં આવતા ડાગુઓને પાણી માટે આમ તેમ ભટકવાનો વારો આવે છે। ભોગ કે દશામાના મંદિર કે સ્મશાન આગળ રહેણાંક વિસ્તારમાંથી પાણી ભરી લાવવું પડે છે। તો અનેકવાર રજૂઆત બાદ પ્રાંતિજ પાલિકા દ્વારા કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી। તો અગાઉ લાકડાની અછત ઊભી થઈ હતી, તો લાકડા ન હોય, અંતિમ વિધિ માટે આવતા લોકોને લાકડા માટે આમ તેમ ભટકવાનો વારો આવ્યો હતો। હાલ પણ લાકડા ભરવા માટે મોટું ગોડાઉન હોવા છતાં લાકડા વગર ખાલી પડેલ જોવા મળી રહ્યું છે। પાલિકાના વહીવટ ઉપર શંકા કુશંકા જેવા પ્રશ્નો ઉભા થયા છે। ત્યારે અગાઉ પ્રાંતિજની એક સંસ્થા દ્વારા વહીવટ કરવામાં આવતો હતો કે જેમાં એક પણ વાર પાણીને લાકડા ખુલ્લા કે નીલા હોય તેવો પ્રશ્ન સામે આવ્યો ન હતો। જ્યારે તેનાથી વધુ સગવડ મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના હાથમાં સ્મશાનનો વહીવટ આપતા હાલ નવીન સુવિધાઓ તો બાજુમાં રહી પણ સુવિધાઓ ઓછી થઈ ગઈ છે। ત્યારે હાલ તો અનેકવાર અંતિમ વિધિ માટે આવતા લોકોને નળમાં પાણી ન આવતું હોય કે લાકડા ખૂટી પડતા આમ તેમ ભટકવું પડે છે। હાલ તો પાણી જેવી વ્યવસ્થા ન હોય, સ્મશાને આવતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। પાલિકા દ્વારા રસ લઈને અંતિમ ધામમાં પૂરતી સગવડ પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જો ન થતું હોય તો કોઈ સંસ્થા કે જે તે સંસ્થાને પરત કરે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અંતિમ ધામમાં પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે, એ તો હવે જોવું રહ્યું। ઉમંગ રાવલ, પ્રાંતિજ।